ફ્રેન્ડ્સ, આપણે ગુવારનું શાક બનાવીશું. જો ગુવાર આપણે ધોઈને તૈયાર કરી નાખ્યો છે. એક નાનું બટેટું નાખીશું અને લસણની કટકી અને થોડી લસણની ચટણીના એડ કરીશું. અમારા ઘરે કોઈને અજમાવાળું શાક નથી ભાવતું એટલે હું એને રાઈથી વઘારું છું. હિંગ આપણે થોડીક વધારે નાખવાની છે કે ગુવારથી ગેસ વધારે થાય. હિંગનું પ્રમાણ થોડું વધારે નાખવાનું છે. હવે ગુવાર નાખી દેવાનું. આમાં આપણે ટમેટું નાખવાનું નથી. ટમેટાથી ગુવારનો ટેસ્ટ આખો બદલાઈ જાય છે એટલે ટમેટા વગરનું શાક કરવાનું છે. થોડું આપણે હવે મીઠું એડ કરી દઈશું. થોડી વાર માટે એને ઢાંકી દઈશું. ચટણી અત્યારે નથી નાખવાની. હવે આપણે એમાં ચટણી નાખી દઈશું. થોડોક એને નોર્મલ થવા દેવાનો ગુવાર અને બટેટાને. હવે લાલ મરચું નાખીશું. ધાણા જીરો પાવડર નાખવાનું, થોડું વધારે નાખવાનું ધાણા જીરો. બહુ સરસ લાગે આમાં ટેસ્ટ. હવે આને પાછું આપણે બંધ કરીને થોડીક વાર માટે ચડવા દઈશું. શાક થોડું ચડી ગયું છે એને થોડી વાર હલાવી નાખવાનું. આપણે મરચું નાખીને તરત નથી હલાવવાનું. મરચું નાખી પછી એને ઢાંકી દેવાનું છે, પછી એને હલાવવાનું છે થોડીક વાર રહીને. બહુ સરસ ટેસ્ટ આવશે. આમાં હવે થોડું પાણી એડ કરવાનું છે. બહુ વધારે નથી નાખવાનું પાણી, અડધો ગ્લાસ જ નાખવાનું છે. હવે કુકરને બંધ કરી દઈશું. પછી આપણે 3 થી 4 વિસલ વગાડી અને એને ઉતારી લઈશું. ગુવારનું શાક હવે રેડી થઈ ગયું છે. જો હવે આપણે આને બાજરાના રોટલા, જવારના રોટલા ગમે તેની સાથે ખાઈ શકીશું.